મેમ हाँ सर बोलो। બોટમ વેરમાં શું પ્રોફિટ થાય છે? મને તો નથી લાગતું કઈ પ્રોફિટ થાય આમાં. અરે સર કોઈએ કીધું બોટમ વેરમાં પ્રોફિટ નથી. એ ગૃહિણી જે છે ને, ગૃહિણી જે ઘરે બેસીને બિઝનેસ કર્યો હતો ને, એ ભાઈ આજે લાખોનું પ્રોફિટ કહીને બેસી છે. અને ઇવન એ બૈરીએ, એ લેડીઝે બે લોકોને કામ પર પણ લગાવી દીધા છે, બે લોકોને જોબ આપી છે, રોજગાર આપ્યો છે. અને શું તમે સર કહો છો કે બોટમ વેરમાં પ્રોફિટ જ નથી? બોટમ વેરમાં એટલું પ્રોફિટ છે ને કે તમે વિચારી જ નહીં શકો. અને વાકી વાત કરું બોટમ વેરની કયા ટાઈપના છે અને કેટલો પ્રોફિટ કહી શકશો, તો વિડીયોના અંદર હું તમને બધું પ્રોપરલી ડિટેલના અંદર કહીશ. તો તમે પણ જોવા માંગો છો તો ન કરતા સ્કીપ વિડીયોના એન્ડ સુધી જરૂરથી જોજો. જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, હું રીતિકા તમારા સૌનું એકવાર ફરીથી વેલકમ કરી રહી છું અજમીરા ફેશનના ગુજરાતી ચેનલ પર. તો મિત્રો આજનો જે વિડીયો છે ને બહુ જ વધારે સરસ રહેશે. અને આજનો વિડીયો ખાસ કરીને મારી બહેનો માટે રહેવાનો છે, જે બેન ઘરે બેસીને વ્યાપાર ચાલુ કરવા માંગતા હોય અને જે લોકો કહેતા હોય ને કે નાના નાના કલેક્શનમાં કંઈક પ્રોફિટ જ નથી હોતું, એને તમે વેચો જ નહીં, તો એમના માટે આ ખાસ કરીને વિડીયો રહેવાનો છે. કારણ કે આજના વિડીયોના અંદર આપણે એક એવું નાનું કલેક્શન જોવાના છે અને સાથે સાથે એક એવી વ્યક્તિની વાત કરવાના છે કે જે વ્યક્તિએ મહિનાના લાખો કમાયા છે અને સાથે સાથે ફેમિલી પણ સાચવી છે અને સાથે સાથે લોકોને રોજગાર પણ આપ્યો છે. હા મિત્રો, તમે સાચું જ સાંભળો છો અને સાચું જુઓ પણ છો. એક એવી લેડીઝ હતી, એક એવી ફિમેલ હતી જે છે ને એમ નોકરી કરતા કરતા કંઈક 20,000ની ઇન્કમ કરતી હતી, બટ એમને કરવો હતો બિઝનેસ. રાઈટ, હવે એમનું બિઝનેસ માઇન્ડ હતું, તો એમને જે છે 2-3 મહિનાની સેલરી સમજો ને કલેક્ટ કરી હશે અને એનાથી ખાલી 30,000ના અંદર વ્યાપાર ચાલુ કર્યો હતો. અને મિત્રો તમે બિલીવ નહીં કરશો, એ ગૃહિણી આજે 3 મહિનાના અંદર લાખોની ઇન્કમ કરે છે, સાથે સાથે છોકરાઓ પણ સાચવે છે અને જે છે ને કે આપણે રોજબરોજનું કામ કરતું ઘરનું કામ કરતે કરતે લાખો કમાય છે, ફેમિલી સાચવે છે અને કેટલા લોકોને રોજગાર પણ આપ્યો છે. અને કલેક્શનની વાત કરીએ ને તો હું કલેક્શનમાં એ લેડીઝે, એ ફિમેલે મૂક્યું હતું કંઈક આ ટાઈપની લેંગીસ, એટલે કે બોટમ વેર. હવે તમે જોયું હશે ને કે મોટા લોકો છે ને કુર્તી બધું વેચતા હોય, સૂટ વેચતા હોય, તમે હેવીથી હેવી કલેક્શન જોયું છે, બટ આ ટાઈપના કલેક્શન ઘણા ઓછા હોતા હોય છે, એટલે કે આના અંદર કોમ્પિટિશન પણ ઓછું છે. અને મિત્રો એક બેસ્ટ વસ્તુ કહું, આને તમે ઘરેથી પણ સેલિંગ કરી શકશો. તમે જોયું હશે ઘણા બધા લોકો છે ને ઘરના અંદર આવી ટાઈપની વસ્તુ વેચવા માટે લાવતા હોય છે, તો તમે પણ ઇઝીલી આ ટાઈપની વસ્તુ વેચીને પ્રોફિટ એવો સરસ કરી શકશો. અને બાકી વાત કરું પ્રોફિટની ને, તો આપણા ત્યાં તમને છે ને 63 રૂપિયાની બોટમ વેર મળશે. હવે તમે વિચાર કર્યો છે ને પ્રોફિટના અંદર 63 રૂપિયા તમે કઈ રીતે કહો છો? તો વિચારો, અહીંયા તમને 63ની બોટમ વેર મળશે અને એ માર્કેટના અંદર જઈને તમે 140-150 સેલ કરી શકશો, તો ભાઈ પ્રોફિટ તો આવ્યું ને, એટલે કે ડાયરેક્ટ ડબલનું પ્રોફિટ થઈ ગયું. હવે એ જ ટાઈપની બોટમ વેર તમે વિચાર કરો ને કે એક લેંગીસ તમે દિવસની 10 સેલ કરી નાખો તો કેટલો પ્રોફિટ થશે? ભાઈ પ્રોફિટ ડબલનો થવાનો છે. અને લેંગીસ આપશે કોણ? બોટમ વેર કોણ આપશે એ ટાઈપના? તો આપશે અજમીરા ફેશન. અહીંયા તમને સરસ મજાના બોટમ વેર મળી જવાના છે. અને બાકી તમે પણ એ ફિમેલ જેવું બનવા માંગતા હોય કે એના કરતા સરસ બનવા માંગતા હોય, તમે ઇઝીલી બની શકશો મિત્રો. અને ખાલી ને ખાલી વાત કરું મિનિમમ પર્ચેસિંગની, તો કંઈક 25-30,000નું રહેવાનું છે બસ. અને બાકી પ્રોફિટની વાત કરું તો તમે તમારા એરિયા અનુસાર પ્રોફિટ જે છે અર્ન કરી શકશો, એટલે કે કમાઈ શકશો. બાકી અહીંયા તમને બોટમ વેરના અંદર પ્લાઝો જોવા મળી જશે, તમને કંઈક ચિકનકારીની વેરાયટીઝ જોઈ હોય ને આ ટાઈપની, એ પણ આપણા પાસે મળી જશે. ને આપણા ત્યાં તો આ બહુ જ વધારે વેચવાનું છે, કારણ કે વેરાયટીઝ જ એવી છે. આ તમે જોઈ શકો છો, અહીંયા તમને ચિકનકારીની કંઈક પેન્ટ જોવા મળી જશે જે માર્કેટના અંદર જલ્દીથી અવેલેબલ નથી રહેતી. બહુ જ વધારે રેર કલેક્શન છે, બહુ જ વધારે રેર આર્ટિકલ્સ છે, બટ આ આર્ટિકલ્સ તમને મળશે ઓનલી ઓન અજમીરા ફેશનના અંદર, એ પણ મેન્યુફેક્ચરિંગ રેટ પર. અને આપણે સપોર્ટ કરીએ છીએ વુમન્સને બહુ જ વધારે. જો કોઈ પણ લેડીઝને ઘરેથી વેપાર ચાલુ કરવો હોય કે કશેથી પણ કરવો હોય, તમે ઇઝીલી કરી શકશો. જો તમારી દુકાન નથી પણ તમને કંઈક નવું કરવું છે તો પણ આપણે હેલ્પ કરીશું. અને સાથે સાથે અહીંયા તમને પછી છે ને બિઝનેસ રિલેટેડ ગાઈડલાઇન્સ મળી જશે, બિઝનેસ કઈ રીતે કરવો, કઈ રીતે એનું પ્રોફિટ મૂકવું, બધું જ થશે. તો મિત્રો ઓલમોસ્ટ તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો છે કે બિઝનેસના અંદર, બોટમ વેરના બિઝનેસના અંદર કે કેટલું પ્રોફિટ થશે અને કઈ રીતે બિઝનેસ કરવો જોઈએ, કેમ કરવો જોઈએ, કોને કરવો જોઈએ. ઓલમોસ્ટ બધા ક્વેશ્ચનના આન્સર આ વિડીયોના અંદર આવી ગયા છે. તો પણ એકવાર હું તમને કહી દઉં, ઘરની ગૃહિણીથી લઈને કોલેજ સ્ટુડન્ટથી લઈને એક રિટાયર્ડ પર્સનથી લઈને બધા જ આ બિઝનેસ કરી શકશે. અને જો તમને પણ આ વ્યાપાર ચાલુ કરવો છે તો જલ્દીથી આવી જજો ક્યાં? અજમીરા ફેશન. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનના અંદર જરૂરથી જણાવજો. અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બેલ આઇકન છે તેને પણ જલ્દીથી પ્રેસ કરજો, જેથી તમને આ ટાઈપના વિડીયોઝની નોટિફિકેશન પહેલા મળશે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.